વરસાદને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ધરોઈ ડેમ પરથી। જી હા, ધરોઈ ડેમ પરથી સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા રિપોર્ટર અશોક નાઈ તરફથી। ધરોઈ ડેમનું પાણી છોડાતા એનડીઆરએફની ટીમ બોટ સાથે તણાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અશોક નાઈ તરફથી। વલાસણા રોડ પર સાબરમતી નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હતા, તો બીજી તરફ બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ સ્થળે પહોંચી હતી। બચાવ કામગીરી દરમિયાન એનડીઆરએફની ટીમની બોટ પણ પાણીમાં ખેંચાઈ હતી। જે દ્રશ્યમાં જોઈ શકો છો, પાણીમાં એનડીઆરએફ ટીમની બોટ પાણીમાં ખેંચાઈ હતી। ટીમે લાઈફ જેકેટ સાથે ઉતરી હોવાના કારણે બચાવ થઈ રહ્યો છે। અને ધરોઈ ડેમની આ વાત છે। ધરોઈ ડેમમાં પાણી છોડાયા બાદ એનડીઆરએફની ટીમની બોટ સાથે તણાઈ હતી। વલાસણા રોડ પર સાબરમતી નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હતા અને જે બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ સ્થળે પહોંચી હતી। કામગીરી દરમિયાન એનડીઆરએફની બોટ પાણીમાં ખેંચાઈ હતી અને ટીમના સભ્યોએ લાઈફ જેકેટ પહેર્યા હોવાના કારણે તેમનો બચાવ થયો છે। દોરડા વડે બોટ ખેંચાતા પાણીના તેજ પ્રવાહે મુશ્કેલી ઊભી થતા બોટ પલટાઈ ગઈ હતી। દોરડા વડે બોટ ખેંચતા પાણીના તેજ પ્રવાહના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી અને બોટ ખેંચાઈ ગઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર બોટ પાણીના પ્રવાહમાં ખેંચાઈ છે અને એનડીઆરએફની ટીમનો પણ બચાવ થયો છે। તમને જણાવી દઈએ કે જે ટ્રેક્ટર ફસાયું હતું એ ટ્રેક્ટરની બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને સમગ્ર રીતે કોઈને નુકસાની થઈ નથી, જો કે એનડીઆરએફની ટીમનો બચાવ થયો છે। બોટ જે હતી એ પાણીમાં ખેંચાયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અશોક નાઈ દ્વારા।